રાજકોટની વાત કરીએ કે જ્યાં જસદણમાં ડીઝલ લેવા માટે લાઈનો લાગેલી જોવા મળી। પ્લાસ્ટિકના કેરબા અને ડ્રમ લઈને ડીઝલ લેવા માટે ખેડૂતો પહોંચ્યા। બાયપાસ રોડ પર આવેલ સોજિત્રા પેટ્રોલ પંપ પર લાઈન લાગી। મોટી સંખ્યામાં ખેડૂતો ડીઝલ લેવા માટે પેટ્રોલ પંપ પર ઉમટેલા જોવા મળ્યા હતા। ગ્રામ્ય વિસ્તારોમાં પૂરતું ડીઝલ ન મળતું હોવાનો ખેડૂતોનો આરોપ છે। 3 દિવસથી ખેડૂતો ડીઝલ માટે પરેશાન થઈ રહ્યા છે। ડીઝલ ન મળતા ખેડૂતોને ખેતીની કામગીરીમાં મુશ્કેલી થઈ ગઈ છે। જસદણના સોજિત્રા પંપ ખાતે આજે ડીઝલ લેવા માટે ખેડૂતો છે તે મોટી સંખ્યામાં આવ્યા છે। આપ જોઈ શકો છો કે પોતાના કેરબા લઈને જે ખેડૂતો છે તે પોતાનું ડીઝલ લેવા માટે પહોંચ્યા છે। આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ખેડૂતો આજ વહેલી સવારથી લાઇનમાં ઊભા છે, એટલે કે છેલ્લા 2 કલાકથી લોકો છે તે લાઇનમાં ઊભા છે અને ડીઝલ નથી મળતું તેવું છે તે ખેડૂતો છે તે વાત કરી રહ્યા છે। આપણી સાથે ખેડૂતો છે, તેમની સાથે વાત કરીશું। દાદા, શું કહેશો, ક્યાંથી આવ્યા છો? વડલાદાર ડીઝલ મળતું નથી, ક્યાંથી આવ્યા છો? વડલાદાર શું મળતું નથી એટલે કયા વિસ્તારમાં નથી મળતું? ક્યાંય નથી મળતું। હા। 2 થી 4 પેટ્રોલ પંપ રસ્તે આવ્યો। આપ શું કહેશો? આપ ખેતી કરવાનો ટાઈમ છે તો મળતું નથી, એવું થાય। લાઈનમાં રહેવાનું। કેટલી જગ્યાએથી તમે આવ્યા? 2-3 પંપે આવ્યો। આપ શું કહેશો? ડીઝલ લેવા માટે કેટલા વાગ્યાથી આવ્યા છો તમે? અને કલાક 1.5 કલાકથી અમે લોકો લાઈનમાં ઉભા છે। ડીઝલ ક્યાંય મળતું નથી, બરોબર। વાહનમાં આપે છે તો 1000 રૂપિયાનો આપે। અમારું ગામ અહીંથી 20 થી 25 કિલોમીટર છેટું થાય, બરોબર। હવે એટલો અમે ધક્કો ખાવી તો ડીઝલ નાખ્યું તો ના જાવી તો તમે ઇનાઈ જ રહી, બરોબર। આ કલાકથી ઉભા છે તો 1000-2000 નું નાખી દે એટલે અમારે ઇનાઈ જ દે હારવાનું ડીઝલ। બિલકુલ જે પ્રકારે ખેડૂતો કહી રહ્યા છે કે ડીઝલ નથી મળ્યું, તેના જ કારણે આ સોજિત્રા પંપની અંદર છે તે લાઈન લાગી છે, એટલે કે ચોક્કસથી ડીઝલની કટોકટી છે તેવું ખેડૂતોનું માનવું છે। રાજેશ લિંબાસિયા, TV9, જસદણ।